સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢના મહંત કિશોરી બાપુની દીકરી બાના લગ્ન સમાજને પ્રેરણાદાયક બન્યા। સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ સહિત સંતો, મહંતો અને રાજકીય અગ્રણીઓ લગ્નના અવસરમાં ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાન સમયમાં જ્યારે માંગલિક પ્રસંગોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે, ત્યારે સાંસ્કૃતિક પરંપરાને અનુસરીને ક્ષત્રિય સમાજને શોભે તે રીતે માન મર્યાદા, ધાર્મિકતા તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓ, ગુરુ ગાદી સ્થાન, પૂજ્ય શ્રી ગેબી પરંપરાની માળાના મેર, પૂજ્ય શ્રી જાદરા બાપુ ભગત પરિવારના સિદ્ધ પુરુષ ઠાકર શ્રી લાખા બાપુની જગ્યાના સોનગઢના મહંત શ્રી કિશોરી બાપુની દીકરી બાના લગ્ન સમાજને પ્રેરણા આપનાર બની રહ્યા હતા। સાથે ઉલ્લેખનીય છે કે જાન લઈને આવનાર પરિવાર પણ ઐતિહાસિક સાંપ્રદાયિક વારસો ધરાવે છે, જેથી ભગવાન શ્રી સ્વામિનારાયણના વંશજ શ્રી લાલજી મહારાજ પણ જાનમાં પધાર્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી મહામુક્તરાજ દાદા ખાચર એટલે શ્રીજી મહારાજને સમર્પિત જીવનનું સર્વોચ્ચ શિખર એવા ત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ શ્રીજી મહારાજના અત્યંત લાડીલા પૂજ્ય દાદા ખાચરની 8મી પેઢીના વંશજ શ્રી મહાવીરભાઈ બાબલુ બાપુ ખાચરના સુપુત્ર જી ધર્મદીપભાઈ ના લગ્ન પ્રાંત સ્મરણીય શ્રી જાદરા બાપુ ભગતના વંશજ તેમજ પૂજ્ય શ્રી લાખા બાપુની જગ્યા સોનગઢના મહંત શ્રી કિશોરી બાપુ બાપુ ભગતના દીકરીબા સાથે યોજાયા હતા। આ ભારતીય સંસ્કૃતિને જીવંત કરનાર માંગલિક પ્રસંગે ભગવાન શ્રી રામને જીવન મંત્ર તરીકે આત્મસાત કરનાર સુપ્રસિદ્ધ કથાકાર મહાન વિભૂતિ પૂજ્ય શ્રી મોરારી બાપુ શ્રી ગેબીનાથ મહારાજની જગ્યાના મુખ્ય સંચાલક શ્રી આલકુ બાપુ ભગત, સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓના મહંતશ્રીઓ પૂજ્ય શ્રી વલ્કુબાપુ ચલાલા, પૂજ્ય શ્રી નિર્મળાબા પાળિયાદ, પૂજ્ય શ્રી શેરનાથ બાપુ જુનાગઢ, પૂજ્ય શ્રી ભરત બાપુ ધજાડા, પૂજ્ય શ્રી વિજય બાપુ સતાધાર, પૂજ્ય શ્રી મુકુંદરામ બાપુ દુધરેજ, પૂજ્ય શ્રી રામબાલકદાસજી બાપુ દુધઈ, પૂજ્ય શ્રી બંસીદાસ બાપુ મેસરિયા, પૂજ્ય શ્રી દુર્ગાદાસ બાપુ સાયલા, પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા, પૂજ્ય શ્રી નરેન્દ્રદાસ બાપુ આપાગીગાનો ઓટલો ચોટીલા સહિતના સૌ સંતો, મહંતો સાથે શ્રી કિરીટસિંહ રાણા સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।